ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છીએ સ્ટોલ પર. તો બધા મજામાં હોય તેવી પ્રાર્થના. તો ગાઈઝ, અમે તો આજે મધુવડા કાંદાવડા બનાવી દીધા છે. બટાટાવડા બનાવવાના બાકી છે. પહેલાં એનું રેડી કરી દઉં છું. તો ગાઈઝ, આપણે તો બેસન લઈ લીધો છે અને બટાટાવડા કરીશું હવે થોડી વારમાં. અને એમાં મીઠું નાખી દીધું અને એમાં થોડોક સોડા નાખી દઈશું. હાય ગાઈઝ, હું ઘરે આવી ગઈ છું કારણ કે ત્યાં સ્ટોલે જ હતી. તો પછી સંભાર આપવા પણ જવાનું છે. તો હજી તો વાર છે, ત્યાં સુધી થોડું કામ કરવાનું છે. આજે બનાવીશું સેવ ટમેટાનું શાક. કારણ કે ઘણો દિવસ થઈ ગયા છે આપણે બનાવી નથી અને છોકરાઓને બીજું કે ભાવતું નહીં બીજું સબ્જી. તો આજે આપણે બનાવીએ સેવ ટમેટાનું શાક. એ પહેલાં તો આજે કપડાં મોડા ધોવાના છે કારણ કે રાત્રે બધા ધોઈ નાખ્યા તમે એટલે અત્યારે ધોવાના નથી. એટલે હું આવશે ત્યારે ધોવાની છે. ત્યાં સુધી હું ડુંગળીને બધું સમારી. હા ગાઈઝ, તો જમવા બેસી ગઈ છું. અત્યારે સેવ ટમેટાનું શાક બનાવી છે. હાય ગાઈઝ, હું સ્ટોલ પર આવી છું અને હવે જમીન આવી એટલે સ્ટીવન ગયા છે ઘરે જમવા માટે. ત્યારે તો વરસાદના છાંટા પડે છે આજે તો ગરમી ઓછી લાગે છે. હવે થોડી વાર પછી અમે મસ્તી કરી ઘરે જઈશું. ત્યાં સુધી શું થોડી વાર બેસું ને પછી ધીરે ધીરે બધું પેક કરવું. મારું પેક કરવાનું પહેલાં પેક કરવાના છે. આટલું વરસાદ પડે તો વાતાવરણ બહુ મસ્ત. ચા પી લઈએ. ત્યાં પી લીધી ને ચા? હું પી લો પછી મૂકવા આવું. હા, તો બસ અહીંયા તો ચા પીવા બેઠા છે. સમને પી લીધી અને જલ્દી જલ્દી જવાનું છે. આ ચા પી આજે મૂકવા આવો. તારે કેમ સાયકલને થાકી ગયેલું? આજે 4 વાગે તમને છૂટીએ ને એટલે થાકી ગયો છું. થાકી ગયેલો છું એટલે આજે તો નાખે છે ને. લઈ લો. હાય ગાઈઝ, તો અમે જઈએ છીએ માર્કેટ શાકભાજી લેવા માટે અને થોડુંક કામ છે તો એના માટે જઈએ છીએ. તો હું બે જણા જઈએ છીએ. સમય ખાવાનો નહીં? સમય આવે ના કેમ હજુ આવ્યો નહીં? હવે હા તો ટાઈમ તો 6:30 થઈ ગયા છે. અરે તો હવે 6:30 થયા છે પછી સમય આવ્યો નથી. એને પહેલાં ખોદી લાવું પછી આપણે જઈએ. તો અને આવવું હોય તો પછી એ નહીં આવે યાર, એ થાકી ગયેલો હોય. હા, તો ગાઈઝ હું એકલી જ જાઉં છું અત્યારે. હું તો શાકભાજી લઈને આવી ગઈ. આવીને ડુંગળી કાપી દીધી. નાના સ્ટીવન લસણ લઈને આવ્યા છે. ખબર નહીં મોટું લઈને આવ્યા છે. આ બધું લસણ લઈને આવ્યા છે. હું આમ આદુ લસણ પેસ્ટ નાખી દઈ અને હવે જમવાનું કરી દઉં છું અને પછી બનાવું ફટાફટ. થઈ ગયા છે આજે તો પહેલાં હું બનાવી દઉં જમવાનું. પછી કપડાંની ઘડી કરેલા છે તે કપડાં ઘડી વારવાના છે બધા. બેઠી છું ના બધું કામ પતાવી દો પહેલાં. અને આ તો ટીવી ચાલે છે અત્યારે અને અમે તો કામ બધું પતાવું. વરસાદ જેવું નહીં પણ બહુ ગરમી લાગે આજે તો. વરસાદ નહીં એટલે પણ તો સારું છે. હાય ગાઈઝ, તો અમે તો જમી લીધું. જમીને હવે જઈએ છીએ અમે સોડા પીવા માટે. શું કેવું સમય તારું? હે સમય બધું તું બહુ બિઝી થઈ ગયો છું. તો કેમ સમય તું મારા જોડે વાત કરવા નહીં આવતો? હે હા, તો ગાઈઝ તમે મને એમ કહે છે હું તમારા જોડે પણ ગાઈઝ આવતો નહીં. હવે ત્યાં ટ્યુશન એકેડમીમાં બધે જવાનું આવવાનું નહીં આવતો. તો બસ એને આ બીજું ટીવી જોવા છે અને એને જવાનું હોય છે. તો સમય ચાલો આપણે જઈશું. આપણે ચાલ તો ગાઈઝ અમે જઈએ છીએ ત્યાં સોડા પીવા માટે. ખાધું તો ખરું પણ સોડા પીવા જઈએ આજે. હા છે ને તો તમે ચંપલ કરવા જાય છે અને મમ્મી બે જણા જઈએ છીએ ગાડી લઈ. આજે વરસાદ થઈ રહ્યો છે તો વરસાદ જેવું વાતાવરણ છે પણ ત્યાં નહીં. હે છે ને વરસાદ પડ્યો નહીં પણ આજે. હે તો ગાઈઝ અમે તો સોડા પીને આવી ગયા છે. હું સમય બે જણા ગયા હતા તો સમય આજે સોડામાં કશી મને મજા નહીં આવી કારણ કે એટલી બધી ઠંડી પણ નથી પીવામાં. તો અમે ના પીધી એટલે થોડી થોડી પીને પછી વાળી પીધી પછી અમે આવતા રહ્યા. વધારે પીવી હતી પણ ના સારી લાગી એટલે અમે આવતા રહ્યા. તો ગાઈઝ અમારો નવો બ્લોગ કાલે આવશે. આજે ગુડ નાઇટ.